મિત્રો ફરી પાછું સ્વાગત છે આપ સૌનું મની પટેલ વ્લોગની અંદર આવી ગયા છે આપણે નવસારી એરુ 4 રસ્તા એરુની અંદર આપણા હનુમાન જન્મોત્સવના દિવસે દર વર્ષે જે મેળો ભરાય છે શ્રી લક્ષ્મી માતાજીના મંદિરે, તો એ મેળાની અંદર અહીંયા આજે આપણે લાવો લેવા માટે આવી ગયા છે. દર વખતે આવીએ છીએ, આ વર્ષે પણ આવ્યા છે, પણ આ વર્ષે ભીડ થોડીક મને વધારે દેખાઈ રહી છે હાલમાં, અને સાંજનો સમય છે. વિડીયોની અંદર તમને બતાવીશ કે અહીંયા કેટલા લોકો આવે છે, શું અહીંયા મનોરંજન છે, શું મહત્ત્વનું છે અહીંયા, અને મંદિરની અંદર જઈને જોશું આપણે એ લોકોના જે ટ્રસ્ટીઓ છે, એ મંદિરના જે મહારાજ છે, ભૂદેવો છે, એ લોકો જોડે વાત કરવાની કોશિશ પણ કરશું. બની શકે એટલું અહીંયા તમને વિડીયો થકી ફોન કરાવવાની કોશિશ કરીશ. એન્જોય કરજો વિડીયોને. વિડીયોમાં નવા આવે, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરવાથી વિડીયો તો તમને તરત મળી જ જશે, પરંતુ મને પણ એક ફાયદો થતો જશે અને તમારા માટે વિડીયો નવા બનાવતા રહું એવી હું ઈચ્છા રાખું છું. અને આપણે આગળ વધીએ અહીંયાથી વિડીયોની અંદર. અહીંયા સરસ મજાનો મેળો લાગ્યો છે, જામ્યો છે રંગ, તો આપણે પણ મેળાના રંગમાં રંગાઈ જઈએ. મિત્રો એરુ ગામની અંદર જે આ મેળો લાગે છે એની અંદર ખૂબ વધારે પડતી ભીડ હોય છે, અને એ ભીડની અંદર જે કંટ્રોલ કરતા હોય છે અહીંયા આપણા પોલીસ કર્મચારીઓ ખૂબ જ સારી એવી સેવા આપતા હોય છે નિસ્વાર્થ ભાવે, અને એ લોકોનું કામ છે. પરંતુ આપણા જે પબ્લિક છે અહીંયા એ લોકોને સમજાવે, ઘણીવાર સમજાવે, એમની જોડે વાત થઈ મારી તો એ લોકોને સમજાવે પણ માનતો જ નથી, અને જ્યાં આપણે નવો ટ્રાફિક કરવાનો હોય ત્યાં ટ્રાફિક થઈ જાય છે. તો આવા જે મેળાની અંદર કે ગમે ત્યાં તમે જાઓ તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે તમારા માટે સારી સુવિધાઓ આપી રહ્યા છે. તો એ લોકોને પણ એક સેલ્યુટ છે સર, થેન્ક યુ વેરી મચ. તમે આવું સરસ મજાનું કામ કરી રહ્યા છો, અને મેળાની અંદર કંઈક પ્રોબ્લેમ ન થાય તો આપણા સાહેબ લોકો છે જ, સરકારી નંબરો છે, તરત તમે કોલ કરી શકો છો. અને આપણે અહીંયાથી આગળ વધીએ વિડીયોની અંદર, જોઈએ મેળાનો આનંદ માણી. Subscribe now, Mani Patel Vlog. Wilson, look at this way. Hello guys. Hello.
જોરથી જોરથી મોટેથી છડે કઈ લાવ્યો કે હું લાવ્યો બોલો મને આ તો મિલા જાય મારો દોસ્તાર થેન્ક યુ હા ભાઈ હરમાઈ ગયા મહેશભાઈ કેમ છો મજામાં પ્રતિક કેમ છો મજામાં તને મળવાનું જ મજા આવે હા ચાલે ચાલો એના મેળામાં ચાલો રંગબેરંગી માણસો મેળાનો આનંદ છે અને એરુ ગામની અંદર આ લક્ષ્મી માતાજીના મંદિરનો મેળો દર વર્ષે ભરાય છે આ રીતે અને ખૂબ સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં ભીડ હોય જ છે ભક્તો આવે છે અને માતાજીના પણ દર્શન કરે છે અને આ મેળો આપણા હનુમાન જન્મોત્સવના દિવસે ખાસ એ લોકો રાખે છે તો આપણે આનંદ લેતા જશું આપણી જોડે દીપકભાઈ પણ છે અને એમનો સન જો છુપાઈ ગયેલો અમને એમનો સન છે હેલો તો મેળાનો આનંદ છે આ ભાઈ ક્યાંથી આવ્યા ક્યાંથી આવવાનું થયું એરુ કુંભારવાડ ઓકે ચાલો તો આ સરસ મજાનો મેળાનો રંગ છે આપણા એરુ ગામનો આઈ થિંક નવસારીની અંદર મોટામાં મોટો મેળો હોય તો આપણા એરુ ગામનો આ મેળો છે અને દર વખતે આ રીતના પબ્લિક હોય જ છે કેમ છો આનંદ તમે આવી જ ગયા તો એમાં તો મોડું વંટાણ તો વાંધો નહીં ये चलो 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 मेरा मत चलो एक्सक्यूज मी
હા સાહેબ હા આ બાજુ હા કેમ છો સંદીપભાઈ આપણા પરમ મિત્ર સંદીપભાઈ આગળ વધી ચાલો આવી ગયે હેલો ગોરીલા ક્લાસ 40 રૂપિયા Tumbing Jepang. Hello. All right. Ikut. Bolo. Sukai. બોલો ગુલાબી શર્ટ લગન કરવાના એ જ ને વાત કરી રાજેશ આવા દો મજામાં મજામાં કે રમાય હું ગા એટલા વાર બે મિનિટ Regis. Hello, 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 hello. Regis. Good. પાછો લગન કરવા વાળો પેલો કોઈ ગુલાબી વાળો આ તો લડે આ લોકો તો લડે હોય શું લેવાના આટલા મોટા થઈને રમકડા લેવાના એવું પડે લીધું લીધું મિત્રો અહીંયા છે આપણો મેળાનો મધ્ય ભાગ અને આ એક બીજું મંદિર પણ છે પરંતુ એ મંદિરની અંદર મેળો નથી આપણે જે જવાના છે બીજું મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે મેળાની અહીંયા ખાવા પીવાની ખાણીપીણીની બધી વસ્તુ મળે છે એ સિવાય દરેક પ્રકારનું અહીંયા તમને સામાન બાળકોને લગતા કે તમારા હોમને લગતા દરેક પ્રકારના વસ્તુઓ તમને અહીંયા મળી જવાના છે
તો મેળાની અંદર એ જ એક ખાસિયત છે કે બધી સ્ટોલ લાગી હોય એની અંદરથી આપણે કંઈ પણ મન ને ફાવે તે લઈ શકીએ, ગમે એટલે લઈ લેવાનું. ખાવા પીવાની અંદર ચાઇનીઝ અને પંજાબી બધું દરેક પ્રકારની વસ્તુ અહીંયા મળે. જોઈ લો. યસ, હેલો, હાય, કેમ છો? હાય તો કર, હાય તો કર એમ. હા, જો આ ભાઈની પ્રેક્ટિસ જોજો, કેટલો જોરદાર એક્ટ જોવાનું. હા, સ્ટાઇલ જો. હા, ક્યાં વાત. ધ્રુવ, હેલો ધ્રુવ, હર્ષ, હે શરબત શરબત શરબત. હા હા હા, મસાલો નાખીને આપણે જો ભાઈ. તો આ લોકો લઈ જાય ને બરાબર. એ બોલે. હા, તો ચાલો 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 ભજીયા. જો આપણા ચેતનભાઈ જાવરે ભજીયા સ્પેશિયલ પ્લસ સમોસા પ્લસ ગોટા પ્લસ પાદરા ભાતમાં જાત જાતની વેરાયટી રાખે છે અને એમની સ્ટાઇલ જો એકદમ આમ જોરદાર. હાય, શું નામ? એક મિનિટ હે, નામ બોલજો. સાનવી. શું કરે? ભણે? એ રમે? કેટલામાં ભણે? કયા સ્ટાન્ડર્ડમાં? બાલવાડીમાં. ક્યાં? કઈ જગ્યાએ? આશાપુર. હા, વેરી ગુડ વેરી ગુડ. એટલે મેળામાં શું મજા આવી? સાચું કહેજે, શું ખાધું આજે? સાચું કહેજે. ચાલો કંઈ નહીં, રમ્યા કરો. હે જોજો. હા, અહીંયા બધું જાતની મિક્સ ભજીયા, ચાઇનીઝ સમોસા, અહીંયા તો બ્રેડ પકવાન, આ બધું નવી નવી વેરાયટીઝ છે. અને તે સિવાય અહીંયા તો અમૂલના આઈસ્ક્રીમ પણ મળી જશે. પ્લસ સ્ટોલ ઉપર અહીંયા તમે જોશો તો બદામ શેક, આઈસ્ક્રીમ બધું જ મળી જવાનું છે. અને કોકો, પાણીપુરી, આઈસ કેન્ડી, પ્લસ આગળ આપણે જોશું તો ભેલ પણ છે, દાબેલી પણ છે, પછી ઘણી બધી એવી પ્રકારની વસ્તુ અહીંયા મળી જાય છે. મેળાની ખાસિયત એ જ છે અહીંયા દરેક પ્રકારની સ્ટોલ લાગેલી હોય છે, એટલે જે મન તમને ગમતું હોય તો એક દિવસની અંદર તમારે એન્જોય કરી લેવાનું. બાકી તો આપણે બહાર જઈએ તો આવું બધું મળી જાય, પણ મેળાની અંદર દરેક વસ્તુ એક જગ્યાએ મળી જાય છે. તો આગળ વધી અહીંયાથી વિડીયોની અંદર અહીંયા આપણે યુ ટર્ન લેશું અને મંદિર તરફ હવે જોવા આગળ વધશું. ચાલો 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 આપણે આગળ વધીએ મેળાની અંદર મંદિર તરફ. હા, જો આ નાના છોકરા ગાને ચકડી બમડી લઈને ફરી આગળ. ક્યાંથી આવવાનું થયું? હે, દાંડીથી. મજા આવી મેળામાં? શું મજા આવી આજે? ફરવાની, બધા માણાની મેદની જોવાની, કે આ બધા જે ઘરે જોવાના ના મળે કે અહીંયા મેળામાં બધા જાત જાતના બધા પચરંગી માણસો, અતરંગી ને પતરંગી. મજા આવી. એન્જોય કર્યું? હા, બહુ. ઓકે, ચાલો. થેન્ક યુ. તો આ રીતના ભાતના માણસો મળે છે આપણને અને ખરેખર એન્જોય કરવાનો આ સમય છે. તો જ્યારે પણ આવું કંઈ માહોલ હોય તો ત્યાં એન્જોય કરી દેવાનું. જો આપણા ત્યાં છે જેસલ ટ્રાવેલર્સ મછાળવાળા.
તાનસી આ સરસ મજાનું મંદિર અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં પણ મંદિર હોય ત્યાં આ રીતના માહોલ બને જ છે અને સરસ મજાનું વાતાવરણ પણ છે આજે અને ઠંડક પણ છે સરસ મજાનું. લગભગ વરસાદનું વાતાવરણ થશે ટૂંક સમયમાં. મિત્રો મેળાની અંદર એક મહત્વનું કેરેક્ટર અહીંયા જે ભજવે છે દર વર્ષે હું જોઉં છું મેળાની અંદર હોય છે. આપણા આર્ટવાળા જે અરવિંદભાઈ છે એ અહીંયા છે. આ જોઈ શકો આજે હનુમાન દાદા ભાઈના છે સરસ મજાની ગદા લઈને. અને કેવું મજા આવી આજે? સારું છે. હા, તબિયત પાણી કેવું છે? બરાબર. ક્યારથી છે? સવારથી કે સવારના છે? અચ્છા. દર વર્ષે અરવિંદભાઈ મેળાની અંદર દેખાયા છે અને સવારના અહીંયા આ રીતે ફરતા છે. ગુડ, વેરી ગુડ. સીતારામ તારી સંગમાં રાધે શ્યામ તારી સંગમાં અંગા જાને રંગમાં આજે હસું કાલે બળસું અંશે સીતારામ અરે જગની રાધે શ્યામ આજે હસું કાલે બળસું અંશે સીતારામ અરે જગની રાધે શ્યામ. જય શ્રી રામ હનુમાન. જય બજરંગબલી. થેન્ક યુ. જય શ્રી રામ હનુમાન. ખાવાના કઈ જમવાના છે તમે? હા, ખાવાનું કઈ? હું ખાવાનું શું ખાવો છો બોલો? હે શું ખાવો છો? વડાપાવ, બટાકા, દાબેલી, સમોસા? વિભાગ સમોસા વડાપાવ કઈ છે? ચાલ તમે લઈ જાઓ. ચાલ. જય શ્રી રામ. હનુમાન દાદાને ભૂખ લાગી છે તો આપણે એમને ખવડાવી લઈ જઈએ. ચાલો આપણે જમવાના. ચાલો સમજો જરા ધ્યાન કઈ ગયો? એક્સક્યુઝ મી. અહીંયા તને જે ખાવું હોય તે કહેવું મને. ચેવડો આ તો ચેવડો જ છે. સમોસા, ભજીયા, આરા ભજીયા. ઓકે મળીએ. જય રામજી. ગાઈસ હનુમાન દાદાને ભૂખ લાગી આપણે ભજીયા ખાવા. હવે આપણે આગળ વધશું. મને પણ ભૂખ લાગેલી છે પણ આપણે પછીથી જમશું આરામથી. જીતુભાઈ મનીષભાઈ એમ છો? હા આપણા કરાડીવાળા જીતુભાઈ છે. ખૂબ જ સરસ ટેલરનું કામ છે. જોરદાર ટેલરિંગ કરે છે. જોરદાર. જો આપણી પાસે હોય કંઈ પણ બનાવવાનું હોય તો કહેજો જીતુભાઈને. આપણે કોન્ટેક્ટ કરે તો બી વાંધો. કેમ છો? સારું છે. મજા આવી મેળામાં? વેરી ગુડ. ભાઈ શું નામ? મીત. ક્યાંથી આવ્યો? મટવારથી. મટવાડ? તો મટવાડનો છે? હા. કયા ફળિયામાં? બહાર ફર્યા. વાહન ફળિયામાંથી? અચ્છા ચાલો સરસ. મજા આવી ને? મજા આવી. શું ખાધું આજે? સાચું કહેજો.
હજી તો કઈ ખાવાનું નથી થયું. કઈ નથી ખાવાનું તો કઈ ખાવાનું ના તો ચાલ તો પછી મળીએ ઓકે ખમલાવાળા આવે હાલો ખમલાવાળા આવેલા હા ખમલાવાળા આવેલા છે ઓકે હવે ઓકે એ ગાઈસ કા જાય અહીંયા ઊભો ને ઊભા રહે ને હા યુટ્યુબ માં આવે કે તમે બધા કઈ નહીં કાથી આવ્યા તે કેવું હે અચ્છા અચ્છા મજા આવી મેળામાં શું કર્યું આજે મેળામાં બહુ મજા આવી ગઈ. ક્યાં ના આવેલા 2 વાગ્યાના. હવાનું અહીંયા ના કરે તમે એવું તો કેવું મેળામાં ફરે તમે બહુ શું મજા કર્યું મેળામાં આખો દિવસ જમ્પિંગ માં કૂદ્યા નાના છોકરા છે તમે જમ્પિંગમાં કૂદે મજા આવે છે હે મજા આવી હા તમારા મિત્રો હા હે આખી ગેંગ હા બરાબર બરાબર હે? મજા આવી ને મેળામાં ખૂબ સરસ આવી ગઈ તો ચાલ ચાલ વિડીયો ચાલે આપણે યુટ્યુબ પર વિડીયો આવે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો મંદિરની ઝગમગાતી લાઇટ્સ અને અંધારું થઈ ગયું છે એટલે અહીંયા વાતાવરણમાં તમને દેખાઈ જશે કે કેટલું સરસ વાતાવરણ છે અને આ તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે અહીંયા અને એની આજુબાજુનો નજારો તમે જોઈ શકો છો વિડીયોની અંદર હવે એ મંદિર છે આપણું શ્રી લક્ષ્મી માતાજીનું મંદિર અને તેની અંદર આ રીતે દર વર્ષે માણસો બધા આવે છે ભક્તો આવે છે અને માતાજીના દર્શન કરીને મંદિરનો મેળાનો લાવો લે છે આ રીતે અહીંયા મંદિરની અંદર આરતી ચાલી રહી છે અને અહીંયા ખૂબ મોટી લાઈન પણ લાગી છે જોઈ શકો છો ભક્તો મોડે રાત્રે સુધી અહીંયા આવે છે અને દર્શન કરે છે
માતાજીનો દરબાર હોય એટલે માતાજીનું મંદિર જ્યાં હોય તો આવી સરસ મજાની ભીડ તો હોય છે. અને તે સિવાય અહીંયા સરસ મજાના આજે દિવસ છે, હનુમાન જન્મોત્સવ છે, પ્લસ અહીંયા માતાજીના મંદિરની અંદર એ લોકો પૂનમના દિવસે દર વર્ષે આ લોકો આ રીતે મેળાનું આયોજન કરે છે. સરસ મજાનો મેળો અહીંયા તમે વિડીયોની અંદર જે જોયો. અને મંદિરે આવ્યા છે તો આપણે માતાજી વિશે થોડુંક મહત્ત્વની જાણકારી લેશું. અહીંયા આપણા કુદેવજી છે. અને શું નામ તમારું સર? મારું નામ વરેશભાઈ ઉપાધ્યાય છે. જી, આપનું રહેવાનું કે પહેલાં તો મારું અહીંયા આગળ એરો ગામમાં જ રહેવાનું છે. જી. અને અહીંયા આગળ અમારે ત્યાં લગભગ આ 115મી જાત્રા થાય છે. તમે કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો? હું અહીંયા આગળ છેલ્લા 25 વર્ષથી સેવા આપું છું. જી, ખૂબ સરસ. અમે અહીંયા આગળ 115મી જાત્રા છે અને અહીંયા આગળ વર્ષોથી ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિ જેને આપણે ઓળખીએ છીએ એ દિવસે મહાલક્ષ્મી માતાનો પણ પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. તો અહીંયા આગળ મહાલક્ષ્મી માતાના મંદિરમાં લોકો પૂજા કરવા માટે આવે છે, ભક્તિથી દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા આગળ એમના પૂર્વજો પણ દર્શન કરવા માટે આવતા હતા. આથી એ લોકોને એટલી આસ્થા છે કે અહીંયા આગળ અમે પગે લાગીશું, દર્શન કરીશું તો અમારી દરેકે દરેક મનોકામના પૂર્ણ થશે. વિશ્વાસ અને એ મનોકામના પૂર્ણ કરવા માટે તે લોકો અહીંયા આગળ આવે છે. એક વિશ્વાસ છે ભક્તોનો અને થાય છે એટલા માટે આવે છે. અને આટલી બધી ભીડ જોઈને લાગે છે ખરેખર માતાજીના આશીર્વાદ મળે છે. અને આ જ રીતે કાયમ ને કાયમ ભક્તોની ભીડ જામે, આનાથી વધારે પણ ભક્તો આવે અને આ જ રીતે મંદિરની અંદર આવા કાર્યક્રમો થતા રહે. તે સિવાય આપણા ગામની અંદર આ મંદિરનું મહત્ત્વ ગામના લોકો માટે, આજુબાજુના લોકો માટે શું તમારા મંતવ્યથી શું કહી શકાય? અમારા મતે અને ગામના લોકોના મતે એવું અહીંયાનું મહત્ત્વ એવું બતાવ્યું છે કે અહીંયા આગળ માતા કોઈના પણ ભક્તો દર્શન કરે છે. નિત્ય પણ ગામના લોકો પણ આવે છે અને બહારથી પણ દર્શન કરવા માટે આવે છે. જે લોકોના મહાલક્ષ્મી માતા કુળદેવી છે એ પણ અહીંયા આગળ આવે છે. અને મહાલક્ષ્મી માતાનું દર્શન કરવા થકી પહેલાં તો માણસ ધન્ય થાય છે. બીજી વસ્તુ છે તે માતાજીના દર્શન કરવા થકી મનુષ્ય પોતાના મનોકામના દરેકે દરેક પૂર્ણ કરે છે, જેથી માતા એમને સાક્ષાત દર્શન આપીને એમના દરેકે દરેક મનોરથ પૂર્ણ કરે છે. અને આપણા અહીંયા આવતા ભક્તો માટે, મંદિરમાં જે કોઈ આવે છે એમના માટે શું સંદેશો આપવા માગશો તમે? અહીંયા આગળ અમે એટલો સંદેશો આપીએ છીએ કે અહીંયા આગળ તમે આવતા રહો, માતાજીના દર્શન કરતા રહો. અહીંયા આગળ 365 દિવસ માતાજીના દર્શન થાય જ છે, પણ આજે વિશેષ દિવસ છે આથી અહીંયા આગળ આટલી તમને પણ ગર્દી જોવા મળતી હશે. તો અહીંયા દરેકે દરેક માતાજીના ભક્તોને સંદેશ આપવા માંગુ છું કે તમે નિત્ય અહીંયા આગળ આવતા રહો, માતાજીના દર્શન કરતા રહો ને તમારી મનની મનોકામના પૂર્ણ કરતા રહો. ખૂબ સરસ. તમારો કિંમતી સમય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો, આપણે અહીંયાથી વિડીયોની અંદર આગળ વધીશું અને કદાચ જો આગળ આપણે બહાર જઈને મેળાનો આનંદ ફરી પાછા લઈ શકીએ તો તમને બતાવીશ. થાય તો વિડીયો જોતા રહો. મની પટેલ વ્લોગની અંદર ઘણા બધા આવા વિડીયોઝ તમને જોવા મળી જશે અને કન્ટિન્યુ બની આવજો વિડીયો. મિત્રો, આવા ઘણા મંદિરોની અંદર આ રીતે લોકોની આસ્થા અને પ્રેમભાવ હોય એટલે ઘણી ભીડ જોવા મળતી હોય. અને સાથે સાથે આપણા અહીંયા તમે જોઈ શકો છો આપણા મહાનુભાવો જેમ કે પંડિતજી, અને એક ખૂબ નામ એમનું છે, મુંબઈથી આવ્યા છે સ્પેશિયલ. અને શું નામ સર તમારું? શરદભાઈ જોશી. જી, શરદભાઈ જોશી. જી. ગુજરાતી ભાષા? ગુજરાતી જી. અચ્છા, આપણે અહીંયા નવસારીમાં આવીને કેવું લાગ્યું માતાજીના મંદિરમાં આવીને? હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું. જી. અને માતાજીનું આયોજન બહુ સારું છે. અને જે રીતે આખું સવારથી બેઠો હતો તો બહુ સાર સંભાળ સારી રાખી છે લોકોની. અને લોકોને જરા બી અવસ્થા ઊભી ન થાય એ તો ભક્તોનું ધ્યાન રાખ્યું છે અને ભક્તોને પ્રેમથી દર્શન થાય છે. એ ઉપરાંત એ લોકોને આશીર્વાદ રૂપે જે બી ફૂલ, ચૂડી, ગુલાબ, કમળની ફૂલ, પુષ્પો બધા પાછા આપે બી છે. નારિયેળ સાથે પ્રસાદ રૂપે બી આપે છે. બપોરના ભંડારાની વ્યવસ્થા બી સારી હતી અને આ રીતે બહુ સારી રીતે અહીંયા વ્યવસ્થા જોવામાં આવી છે. જી, ખૂબ સરસ. અને અહીંયા આવીને તમને શું શીખવા જેવું મળ્યું આજે? એમ તો આપણને નોલેજ છે, પણ શું અહીંયાથી શું શીખવા જેવું મળ્યું? અહીંયા આવીને શીખવા મળ્યું છે કે જીર્ણોદ્ધાર થયા પછી 2014માં જીર્ણોદ્ધાર થયો મંદિરનો, અને પછીનું જે ડેવલપમેન્ટ થયું છે આપણું ટ્રસ્ટ તરીકેનું, જે વ્યવસ્થા જળવાઈ છે એ બહુ સારી રીતે વ્યવસ્થા જળવાઈ છે. અને એક વ્યવસ્થા રૂપે જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત અહીંયા લોકોને પ્રેમ ભાવથી સ્વાગત બી કરવામાં આવે છે, ખુલ્લા મંદિર દર્શન કરવામાં આવે છે.
અને કોઈ જાતની ધક્કામુક્કી ન થાય એ રીતે આખું વાતાવરણ સમજેલું છે. ખૂબ સરસ મજાનું આયોજન અને તમે તો અહીંયા મુંબઈથી આવીને અહીંયા સેવા આપો છો એ પણ ખૂબ સરસ કહેવાય. તો તમારા મુંબઈના આપણા મિત્રો માટે કંઈક કહેવું હોય તો તમે કહી શકો છો. મુંબઈના મિત્રોને એટલું જ કહેવાનું કે તમે આપણે મુંબઈમાં મહાલક્ષ્મી મંદિરમાં જાઓ છો, દારૂ મહાલક્ષ્મી મંદિરમાં જાઓ છો, તો બી આ 300 જૂનું પુરાણું મંદિર છે. એક તમે બી અહીંયા લાભ લ્યો, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો એવી તમને સર્વ પ્રાર્થના છે. ચોક્કસ વિઝિટ કરજો. તો થેન્ક યુ વેરી મચ સર તમારો કિંમતી સમય આપવા માટે. મિત્રો આજે અહીંયા આવીને ખૂબ સરસ લાગ્યું અને અહીંયા ઘણું બધું આપણને જાણવાનું પણ મળ્યું, શીખવાનું પણ મળ્યું. અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવા ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર તમને બીજા જોવાના પણ મળશે, તો એ જોતા રહો અને શેર પણ કરજો મિત્રોને અને ફેમિલીને. તો આ તો ભીડ આ રીતે લાઈનો લાગતી રહેશે લેટ નાઇટ સુધી અને આ રીતે ભક્તો આવતા રહેશે. પરંતુ આપણે અહીંયાથી વિડીયોની અંદર હવે રજા લઉં છું. મળીએ આપણે ફરી પાછા કોઈક આવા જ સારા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મની પટેલ વ્લોગ કન્ટિન્યુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા લક્ષ્મી. Subscribe now, Money Patel Vlog.